વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાઘોડિયા રોડ ઉપર વિશેષ સફાઈ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી વન ડે વન રોડ ઝુંબેશના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર વિશેષ સફાઈ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી વન ડે વન રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત વાઘોડિયા રોડ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ કોર્પોરેશનના સ્ટાફે સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અભિયાન હેઠળ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફૂટપાથ પર મુકાયેલી લારી ગલ્લા સહિત ગેરકાયદેસર શેડના દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિવાઈડર પર જામેલા કચરા, ઘાસ તેમજ ગંદકીની સફાઈ કરવામાં આવી હતી અને પાલિકા દ્વારા લારી ગલ્લા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાગરિકોને શહેરને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને પાન પડીકી જેવા પદાર્થો ખાઈ રસ્તા કે ડિવાઈડર પર થૂકવા નહીં અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા માટે અપીલ કરી હતી. સાથે જ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. અમે લગભગ 1 મહિનાથી અત્યારે વન ડે વન રોડનું ઝુંબેશ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં આખો રોડની સફાઈ, ડિવાઈડરનું ક્લિનિંગ, ડિવાઈડરમાં પાન પિચકારી મારેલા હોય એનું સાફ સફાઈ અને સાથે સાથે જે પણ રોડની માર્જિન ઉપર જે દબાણો છે એ પણ દૂર કરીને એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ. જે ફૂટપાથ ઉપર ગંદકી છે એને ક્લીન કરીને ત્યાં ઘાસ ઉગેલું હોય એને પણ ક્લીન કરવાનું. પબ્લિકને ચાલવા માટે છે ફૂટપાથ, દબાણ કરવા માટે નથી. એટલે ફૂટપાથને અમે કેવી રીતે ફરી ચાલુ કરીને દબાણ ફ્રી કરી શકાય એના ઉપર અત્યારે ભાર મૂકીએ છીએ. અને વન ડે વન રોડની કન્સેપ્ટ એ છે કે આખા રોડની અંદર સાફ સફાઈ થઈ જાય, ડિવાઈડરનું ક્લિનિંગ થઈ જાય, ગાર્ડનનું મેન્ટેનન્સનું શરૂઆત થઈ જાય, ઇલીગલ દબાણો થઈ જાય, આપણા પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્જિન્સની માર્કિંગ થઈ જાય. એટલે અલગ અલગ વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુ છે. સૌથી વધારે સાઉથ ઝોનમાં વધારે કામ ચાલુ છે. ઓલમોસ્ટ 60+ રોડ્સ કમ્પ્લીટ થઈ ગયો છે અને બાકી 30-35 રોડ્સ પ્રગતિ હેઠળ છે. નોર્થ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પણ કામ પ્રગતિ હેઠળ છે. અમે એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ સિટીમાં કે સિટીને સ્વચ્છ બનાવવાની કામગીરીમાં વીએમસી તો અગ્રેસર તો રહેશે જ, સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણને સપોર્ટ આપીએ છીએ. પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ, કારણ કે આ ઝુંબેશ સિટીને સ્વચ્છ કરવાનું ફક્ત મહાનગરપાલિકાનું અથવા પોલીસનું અથવા એવા રોલ નથી, પણ તમામ સામાજિક લોકો, આગેવાનો આગળ જોડે, જે તે સોસાયટીઝના લોકો પણ રેસ્પોન્સિબિલિટી લે સૌથી પહેલાં. અને અત્યાર સુધી બહુ સારું સપોર્ટ મળી રહ્યા છે. વડોદરાના પબ્લિક બહુ સારા સપોર્ટ આપી રહ્યા છે, સારું પોઝિટિવ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલે ઇલીગલ દબાણો પણ દૂર થાય છે અને માર્જિન ક્લિયર કરીને દૂર કરવાથી આપણા રોડ્સ ગાડીઓ ચાલવા માટે, પેવર બ્લોક અને ફૂટપાથ ચાલવા માટે અને નવા પાર્કિંગ સાઇટ્સ અમે ઊભું કરીએ છીએ. જે પણ વીએમસીની પ્લોટ છે એમાં પણ નવા આપણે કાર્ય પદ્ધતિ શરૂ કરવાના છે, જેમાં વર્કિંગ વુમેન હોસ્ટેલ હોય, બાળકોના આંગણવાડી હોય, હોસ્પિટલ સેન્ટર્સ હોય, અમારા જે પબ્લિક સિવિક સેન્ટર્સ હોય, આ બધાની જે પ્રોજેક્ટ અત્યારે કન્સેપ્ટ ફેઝમાં છે એને આપણા વીએમસીની પ્લોટ્સમાં લાવીને સિટીની વિકાસ તરફથી લઈ જવા માટે પણ એક નાનકડો પ્રયત્ન છે. આ વન ડે વન રોડ કાયમ રહેશે, ઝુંબેશ ચાલુ રાખવાના છે, કારણ કે વડોદરાની અંદર લગભગ 4000 વોકિંગ કિલોમીટર છે. આપણે જે શરૂ કર્યા છે લગભગ 67 to 100 રોડ્સ અમે અત્યારે પહોંચ્યા છે અલગ અલગ ઝોનમાં. એટલે એક રોડ કરવાથી ધીરે આ એક સ્વચ્છતાનું મેન્ટાલિટી પણ લાવવાની છે. વડોદરાની પબ્લિક બહુ સારા છે અને પબ્લિકનું ખૂબ સહયોગથી આ કામને અમે આગળ લઈ જવા માંગીએ છીએ. અને મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આવો સાથે મળીને આ સિટીને અમે સ્વચ્છ બનાવીએ, વધારે સુંદર બનાવીએ.